સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 4 સેન્ટીમીટર અંતરે રહેલા અંતરને આપણે આર તરીકે, બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. તો આ સવાલ જે છે આપણને સીધે સીધો કોન્સેપ્ટ બેઝડ છે કે જેમાં આપણે થિયરી ભણી ચૂક્યા છે કે બે સમાંતર રાખેલા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે માની લઈએ આ એ અને આ બી, તેમાંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર એટલે કે આઈ એ નું મૂલ્ય 8 એમ્પિયર, આઈ બી નું મૂલ્ય 5 એમ્પિયર. ત્યારબાદ તેના વચ્ચેનું અંતર આપણને 4 સેન્ટીમીટર. હવે આ અંતરને ડી તરીકે અને આર તરીકે આ બંનેમાંથી કોઈ બી તરીકે ઓળખાવી શકો છો. ત્યારબાદ સમાન દિશામાં વહે છે, તો સમાન દિશામાં વહેવાથી એમના વચ્ચે બળ કયા પ્રકારનું લાગવાનું છે? આકર્ષિત પ્રકારનું. તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર, તો લંબાઈ જે છે એલ આપી દીધી છે, તેના પર બળ શોધવાનું છે. તો સીધે સીધું સૂત્ર પર જતું રહેવાનું. બળનું સૂત્ર શું છે? મ્યુ 0 આઈ એ આઈ બી એલ ના છેદમાં 2 પાઈ આર. મ્યુ 0 નું મૂલ્ય કેટલું આવે? 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. આઈ એ નું મૂલ્ય કેટલું છે? 8. આઈ બી નું મૂલ્ય કેટલું છે? 5. લંબાઈ કેટલા વિભાગ પર કીધું છે? 10 સેન્ટીમીટર, તો 10 ગુણ્યા 10⁻2 ના છેદમાં 2 પાઈ. અંતર બંને વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર, તો 4 ગુણ્યા 10⁻2. ચાલો હવે 2 પાઈ અને 4 પાઈ બે સાથે 2 ગુણ્યા 2 થઈ જશે, 2 4 8. ઓકે, તો 10⁻2 10⁻2 કેન્સલ કરી દઈએ. 10 ગુણ્યા 5 50 50 4 200, તો 200 ગુણ્યા 10⁻7. તો હવે દશાંશનું મૂલ્ય ડાબી તરફ ખસાવતા 1 અને 2, તો બળનું મૂલ્ય મળશે 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન. બરાબર છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ. 4 સેન્ટીમીટર અંતરે રહેલા, તો બે તાર વચ્ચે અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર અને 5 એમ્પિયર. સમાન દિશામાં વહે છે, તો આમ જોવા જઈએ તો આ બળ આ તરફ અને આ બળ આ તરફ, મતલબ પહેલો બીજા પર, એ બી પર અને બી એ પર એકબીજા પર પરસ્પર સામસામે લગાવે છે, તો એ આકર્ષિત પ્રકારનું હોય. તાર એ ના 10 સેન્ટીમીટરના વિભાગ પર આપણે માની લઈએ કે તાર એ ના એટલે કે તાર એ ના વિભાગના 10 સેન્ટીમીટર લંબાઈ પર લાગતું બળ આપણે શોધવાનું છે. સૂત્ર F બરાબર મ્યુ 0 આઈ એ આઈ બી એલ ના છેદમાં 2 પાઈ આર. મ્યુ 0 અચળાંક 4 પાઈ ઇન્ટુ 10⁻7. આઈ એ નું મૂલ્ય આપ્યું છે 8, આઈ બી નું મૂલ્ય 5 એમ્પિયર, એલ કેટલા વિભાગમાં છે? 10 સેન્ટીમીટરના વિભાગમાં, છેદમાં 2 પાઈ આર. આર અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દો. કાટકૂટ કર્યા પછી આપણી પાસે બળનું મૂલ્ય કેટલું આવે છે? બળ બરાબર 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન. ઓકે.